Good morning, student. I'm Janvi Gaur from Jainacharya Ajramji Vidyadham Bhuj. Today in standard 11th, we can going to learn Unit 6, Read 1, The Blue Cross. આજે આપણે એક જાસૂસી કથા ભણીશું. તમે સૌ ટીવી ઉપર CID તો જોતા જ હશો અને તમને ગમતી પણ હશે. પ્રદ્યુમન સાહેબ કહે ને, દયા કુછ તો ગડબડ હે, कुछ तो गड़बड़ है दया, कुछ तो गड़बड़ है. તો બસ એવી જ કંઈક ઇન્ટરેસ્ટિંગ જાસૂસી કથા, જાસૂસી વાત આપણા આ લેસનમાં છે જે આપણે જોઈશું. હવે આ એક પાર્ટ છે ને એક જાસૂસ કથાનો જ હિસ્સો છે. વેલેન્ટિન નામનો એક પેરિસનો એક પ્રખ્યાત જાસૂસ ફ્રાન્સના એક કુખ્યાત જે ચોર હતા ફ્લેમ્બોનું પગેરું શોધતા શોધતા લંડન આવી પહોંચે છે. હવે ત્યાં શું થાય છે કે એક જાણીતી રેસ્ટોરન્ટમાં બેસે છે તો તેના એક સિનિયર જાસૂસ મિત્ર એને મળે છે. ફાધર બ્રાઉન દ્વારા મળેલી માહિતીના આધારે જે લંડનના એ ચોર છે એ ફ્લેમ્બોને શોધી રહ્યો છે. ફાધર બ્રાઉન પણ એ જ ચોરની સાથે વેશ પલટો કરી અને તેના સાથીદાર સ્વરૂપે ફરી રહ્યા છે અને એવી માહિતીને નિશાની પાછળ છોડી રહ્યા છે કે જે વેલેન્ટિનના ધ્યાને ચડે અને તે આ બંને સુધી પહોંચી ફ્લેમ્બોને પકડી પાડે. આ છે CID જેવું જ કંઈક. પછી ફાધર જે બ્રાઉન હોય છે ને એ કદમાં થોડાક નાના અને દુબળા હોય છે, તેથી તેના દિમાગની તાકાતથી ફ્લેમ્બો એને ફસાવે છે. ફ્લેમ્બોને ફસાવે છે એ લોકો. કોણ ફસાવે છે? તો હવે અંતમાં જે ફસાવે છે ને અને એની અસલિયત જાણી લે છે અને પછી ફ્લેમ્બો પાસેથી અતિ મૂલ્યવાન એક વાદળી ક્રોસ હોય છે, જે ક્રિશ્ચિયનમાં ક્રોસ પહેરે ને એવો ક્રોસ હોય છે વાદળી કલરનો. અને અંતમાં વેલેન્ટિન તેના પોલીસ કાફલા સાથે એ બંને સુધી પહોંચી જાય છે અને ફ્લેમ્બો પકડાઈ જાય છે. એવી જ એક આ સરસ મજાની સ્ટોરી છે. ચાલો જોઈએ. વેલેન્ટિન, a famous Parisian detective, comes to London on the trail of the equal notorious French thief Flambeau. વેલેન્ટિન પેરિસનો એક પ્રખ્યાત જાસૂસ જે ફ્લેમ્બો નામના તેટલા જ કુખ્યાત, એટલે જે એકદમ આમ કહેવાય ને કુખ્યાત પામેલા એક ફ્રેન્ચ ચોરનો પીછો કરતા કરતા લંડન આવે છે. Valentine noticed the smallest details very clearly. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. Thanks to this sense, Valentine noticed a series of very strange clues left behind by a couple old priestesses. As a result, he managed to follow a Flambeau's trail around London. હવે શું થાય છે કે જે વેલેન્ટિન ઝીણામાં ઝીણી વિગતોને બહુ સારી રીતે નોંધી શકે છે અને વેલેન્ટિન પાસે તે જે ગુનેગારની શોધમાં હોય છે ને તેના સ્થાને પોતાની જાતને ગોઠવી અને સમગ્ર પરિસ્થિતિને મૂલવે છે. હવે ધારો કે એ જ એ ગુનેગાર છે ને એને કઈ રીતે આ કરે તો એ બધાને મૂલવાની એની પાસે ક્ષમતા હોય છે અને એ જ કૌશલ્યના કારણે વેલેન્ટિનની નોંધ પર બે વૃદ્ધ પાદરીઓની જોડી દ્વારા પાછળ છોડવામાં આવેલી વિચિત્ર અણસારોની હારમાળા આવે છે અને આને જ પરિણામે તે સમગ્ર લંડનમાં ફ્લેમ્બોનો પીછો કરે છે. As a result, he managed to follow Flambeau's trail. Okay? અહીંયા સુધી જોયું. When he sits in a quiet restaurant, he finds salt in the sugar bowl. હવે શું થાય છે કે એ જ્યારે એક શાંત રેસ્ટોરન્ટમાં બેસે છે ને તો તે જુએ છે કે ખાંડના વાટકામાં શું છે? મીઠું છે. The waiter suspects one of the two old priestesses who had come there earlier in the day. One of the priestesses splats soup on the restaurant walls. Valentine continued to follow the trail via market
stall and restaurant with a broken window. The prestige had upset the apples in the market stall and had changed the price labels of orange and nuts. And at the other restaurant, he had increased the amount on the bill and broken a window deliberately. હવે શું થાય છે કે વેટરને તે દિવસે જે આવેલા બે પાદરીઓમાંથી એક ઉપર શંકા જાય છે અને રેસ્ટોરન્ટની દિવાલ ઉપર બેઉમાંના એક પાદરીઓ સૂપ ઢોળ્યો હોય છે. હવે જે વેલેન્ટિન તેમનો પીછો એક બજારમાં આવેલી હાટડીઓથી એક તૂટેલી બારીવાળા રેસ્ટોરન્ટ સુધી ચાલુ જ રાખે છે અને એક પાદરીએ બજારની હાટડીમાં સફરજનનો વેર વિખેર કરી નાખ્યો છે અને મોસંબી તથા અખરોટ બદામની કિંમતના લેબલો બદલી નાખ્યા છે. અને અન્ય રીતે એક રેસ્ટોરન્ટ પર એક પાદરીએ બિલની રકમ ખૂબ વધારી દીધેલી હતી, જાણીબૂજીને એક બારી તોડી નાખેલી હતી. અને આ જ પીછો કરવા ઘટમાળમાં વેલેન્ટિન હેમ્પસ્ટેડ હીથ સુધી પહોંચે છે. ક્યાં સુધી પહોંચે છે? હેમ્પસ્ટેડ હીથ. એ ક્યાં આવ્યું? એ લંડનમાં એક જગ્યા છે. There he finds the simple, a looking priest along with another man. Valentin is sure that this man is Flambeau, and Valentin and the two officers follow him and overhear the following conversation between them. હવે જ્યાં એક સાદો દેખાતો પાદરી હોય છે, હવે આજે પીછો કરતાં કરતાં તે હેમ્પસ્ટેડ સુધી પહોંચી જાય છે અને એ માણસ સાથે મળી આવે છે. હવે વેલેન્ટિનને તો ખાતરી થઈ જ ગઈ છે કે આ માણસ બીજો કોઈ જ નથી, ફ્લેમ્બો જ છે. કોણ છે? ઇટ્સ ઓન ધેટ ફ્લેમ્બો. ધેન વિથ brows still bent and with though. અને ફ્લેમ્બો વેલેન્ટિન અને અન્ય બે ઓફિસરો તેમનો પીછો કરે છે અને આ નીચેની વાતચીતમાં છાનામાનામાં એ લોકો સાંભળે છે. Then, with a brow still bent and without changing by the fainting set of his attitude or voice, Flambeau said, "Just hand over that severe cross now. We're all alone here, and I could tear you two a piece like a straw doll." ત્યારબાદ પોતાની જે ભ્રમર છે એ પોતાના આગા અવાજ અને અંદાજમાં ફ્લેમ્બોએ કહ્યું, બસ પેલો નીલમ ક્રોસ અત્યારે જ મને આપી દે. આપણે અહીં સાવ એકલા છીએ અને હું એક ઘાસની ઢીંગલીના લીરે લીરા કરું તેમ તને ચીરી ફાડી નાખીશ. આવું કોણ કહે છે? ફ્લેમ્બો. The calm voice and attitude added a strange violence to that, a shocking change of speech, but the little priest only turned his head slightly. શાંત અવાજ ને અંદાજના કારણે તેની વાતમાં એક વિચિત્ર હિંસાત્મક તત્વ ઉમેરો થયો હતો. But the little priest only turned his head slightly. પરંતુ કદમાં નાના એવા પાદરીએ માત્ર હળવેકથી તેનું મસ્તક શું કર્યું? ઘુમાવ્યું. He still seemed to have a somewhat foolish face, turned to the stars. Maybe he had not understood, or maybe he had understood and sat frozen with fear. હવે એના જે માથમાં નહોતી તેની વાતને સમજી લીધી અને ભયને મારે તે થીજી ગયો. Yes, said the tall priest in the same low voice and the same still posture. Yes, I am Flambeau. હવે તે કદમાં ઊંચા દેવા પાદરીએ તે જ ધીમા અવાજે અને સ્થિર શરીર મુદ્રા સાથે કહ્યું, હા, હું જ ફ્લેમ્બો છું એમ. Then after pause he said, ત્યારબાદ થોડોક વિરામ લઈ અને તેણે કહ્યું, Come, give me that cross. લાવ, મને તે ક્રોસને તું આપી દે. No, said the other, and the reply had an old sound. અને એના પ્રતિભાવ રૂપે
એકબીજાને ના પાડી એમ. શું કીધું? ના કીધું. And to this reply the great robber leant back his seat and laughed but long. અને મહાન જે લૂંટારા પોતાની બેઠક પર પીઠ ઢલીને બેસે છે અને ધીમે ધીમું હાસ્ય કરી રહ્યા છે. No, he cried, you won't give it to me, you a proud priest. You won't give it to me, you little foolish man. Shall I tell you why you want to give to me? Because I have got it already in my own pocket. The small priest replied, Are you sure? Flambeau wailed with delight. My goodness, yes, you are turnip. I am quite sure. I had the sense to make a duplicate of the right parcel. Now, my friend, you have got to duplicate and I have got to jewels. An old trick, Father Brown, a very old trick. હવે અચાનક ચીસ પાડીને મોટેથી બોલાવ્યું, ના તું મને નહીં આપે, તું ગવિષ્ઠ પાદરી, તું મને નહીં આપે, તું તો મૂર્ખ છો. હું તને કહું છું કે શા માટે તું મને નહીં આપે, કારણ કે મેં તારા ખિસ્સામાં જ અગાઉ મેળવી લીધું છે. હવે આના જવાબમાં ઠીંગણા પાદરીએ પ્રશ્ન કર્યો કે શું તું ખરેખર એ વાતની ખાતરી કરે છે? તો આનંદ સાથે ફ્લેમ્બોએ બૂમ પાડીને કહ્યું, હે ભગવાન, તું તુચ્છ છે, તને જરાય ખાતરી નથી? મને ખાતરી જ છે. મેં પ્રથમથી જ સાચા પાર્સલની નકલ બનાવી લીધેલી હતી, એટલે જ અત્યારે મારા મિત્ર તારી પાસે આવે અને અત્યારે એ નકલ તૈયાર છે અને મારી પાસે અત્યારે તે નીલમ છે. આ તો ખૂબ જૂની યુક્તિ છે ફાધર બ્રાઉન, ખરેખર ખૂબ જૂની યુક્તિ છે. ઓલ ધીસ ગોલ્ડ વી સી દેટ ના, ધીસ ઓલ થિંગ્સ ધેટ્સ ઓલ બી અ ડિક્લાઇન. ઓકે, હવે એમ કહે છે, યસ sweet Father Brown, yes, I have heard of it before. The master criminal leaned over to the little rustic peasant with a sort of sudden interest. You have heard of it? He asked. Where have you heard of it? Well, I must tell you his name, of course, said the little man simply. He was a person who had come for the confession, you know. He had lived prosperously for about 20 years entirely on a duplicate brown paper parcel. And you see that the show began, I suppose you. હવે જે આનંદ સાથે જે ફાધર બ્રાઉને કહ્યું કે આના વિશે મેં સાંભળ્યું છે અને એકદમ નિપુર ગુનેગાર છે, અને આ ગામથી પાદરી આકસ્મિક કુતૂહલથી ઝૂકીને એને પૂછે છે. આપણે સૌ CID જોઈએ તો એમાં આપણે જોતા હોઈએ છીએ કે જે પ્રદ્યુમન સાહેબ છે એ કેટલી આમ આતુરતાથી કહે છે અને એ કોઈ પણ વસ્તુને એકદમ કહેવાય ને એકદમ નિર્ણય ને એકદમ સારી રીતે ચીવટપૂર્વક જુએ છે. તો આ ફાધર બ્રાઉન પણ એવું કે આ જે યુક્તિ એણે બનાવી તો એ બહુ જૂની યુક્તિ છે અને એને ખબર છે કે એક ગુનેગાર છે એ કઈ રીતે એ આગળ વધશે. તો બસ એ જ વાત અહીંયા છે. અને હવે જો કે મારે એ વ્યક્તિનું નામ તો તને કહેવું જ જોઈએ, ચોક્કસપણે એ ઠીંગણા પાદરીએ ખૂબ સાદગીથી આગળ કહ્યું અને એને કબૂલાત માટે એને બોલાવવામાં આવ્યા. હવે લગભગ 20 વર્ષ સુધી નકલી કથાઈ કાગળના પાર્સલના આધારે સમૃદ્ધ જિંદગી પસાર કરી હતી અને માટે જ મને તારા ઉપર શંકા જવા લાગી. હવે જોઈએ એને શંકા લાગી, બરાબર, કારણ કે કોઈ એટલું શા માટે કરે, કોઈનો પાર્સલ ચેન્જ થઈ જાય છતાં પણ તે કાંઈ બોલે નહીં. દેટ્સ સમથિંગ depend to be other personality. Began to suspect me? Repeated the outward sharply. Did you really have to stomach to suspect me just because I brought up to this field? No, said Brown as if he was sorry. You see, I suspect you when we first met. It's that a little black gap to a sleeve. I know you people have the spilt and brushed deer. How in the world, cried Flambeau, and did you ever hear of the spiket bracelet? હવે જુઓ, હવે એમ પૂછે છે ભાઈ કે તને મારા પર શંકા શા માટે એમ લાગી, શું કામ શંકા તને લાગી?
તો એણે કહ્યું કે મને શંકા એટલા માટે લાગી કે મેં આ પ્રશ્ન મેં પુનરાવર્તિત કર્યો. તો હવે જે બ્રાઉન છે એણે એમ કહ્યું કે મારે શંકા માત્ર એટલા માટે કે હું તને અહીંયા મેદાન સુધી લઈ આવ્યો. ના, બ્રાઉન એવી રીતે કહ્યું જાણે કે તે દિલગીરી હોય. અને મેં તારા પર જ્યારે શંકા કરી ત્યારે આપણે સૌ પ્રથમ મળ્યા હતા અને તારી ઉપસેલી ખમીસની બાઈ જોઈ મને ખબર પડી ગઈ કે તમે લોકો ત્યાં હાથ પર કંટાળા કડા પહેરો છો. જે તમારો બ્રેસલેટ છે એ કેવો છે? કંટાળા કડાનો, જે આપણે કહીએ ને કડા આવે જે હાથમાં પહેરવાના, એવા કંટાળા કડા તમે પહેરો છો. How in the world, cried Flambeau. Oh, this is little flock, you know, said Father Brown rather blankly. When I served in Hartlepool, there were of them with speckled bracelet. So as I suspect you from the first, don't you see I matures that. અચ્છા, ફાધર બ્રાઉને અનાયાસમક રીતે કહ્યું. જ્યારે હું હાર્ટપુલમાં સેવા આપતો હતો ત્યાં 3 જણા એવા હતા જેમની પાસે આવા કાંટાળા કડા હતા. આમ મેં પ્રથમથી જ તારા ઉપર શંકા સેવી હતી અને તને ખ્યાલ ના આવ્યો એ વાતની મને ખાતરી હતી કે ક્રોસને કોઈ પણ ભોગે સલામત રહેવો જોઈએ અને મેં હંમેશા તારી તપાસ રાખી હતી. માટે જ છેલ્લે મેં તને પાર્સલ બદલતા પણ જોયો હતો. પછી મેં ફરીથી એ બદલી કાઢ્યા હતા અને પછી મેં સાચું પાર્સલ પાછળ છોડી દીધું હતું. જો કેટલી હોશિયારી એમ. આ મિસ્ટર પ્રદ્યુમન જ લાગ્યો. ઓકે, ચલો નેક્સ્ટ સી ધેટ. I left it behind, replied the Flambeau, and for the first time his victorious tone was gone. હવે જો એમાં શું કહે છે કે લેફ્ટ ઇટ બિહાઇન્ડ, પાછળ છોડી દીધું હતું. ફ્લેમ્બોના શબ્દોએ પુનરાવર્તિત કર્યા અને પ્રથમ જ વાર તેના અવાજમાં વિજયનો નાદ જાણે આમ ગુમ થઈ ગયો હોય તેવું લાગ્યું. Well, it was like this, said the little priest, and speaking in the same casual way. I went back to the sweet shop and left the original parcel with the cross there. I asked the lady to mail it to my friend in Westminster when she found it. એ કંઈક એવું જ હતું. તે થીંગડા માદડીએ કહ્યું. એ સામાન્ય અવાજમાં હું પરત ગયો હતો એ મીઠાઈની દુકાન પર એનો મૂળ પાર્સલ, જેમાં સાચો નીલમ ક્રોશ હતો, તેને ત્યાં છોડી આવ્યો હતો અને મેં સન્નારીને પાર્સલ મેળવીથી મારા વેસ્ટમિનિસ્ટરમાં રહેતા મિત્રને ટપાલથી મોકલવા માટે કહ્યું હતું. Then he added, and rather slyly, I learned that too from a poor fellow in Hatpole. He used to do with her handbags he stole at a railway station, but he's in the monastery now. He added, rubbing his head again as if he was sorry. We can't help being priests. People come and tell us these things. અને ત્યારબાદ તેણે ઉદયની સાથે ઉમેર્યું કે મેં હાર્ટપુલમાં એક ગરીબ માણસ પાસેથી જાણ્યું હતું અને તે પણ તેણે રેલવે સ્ટેશન પરથી ચોરેલા હેન્ડબેગ સાથે આવું જ કંઈ કરતો હતો. જોકે હવે આશ્રમમાં છે તે, પણ તેણે આગળનું તેનું કપાળ હાથથી ઘસતા જાણે તે દિલગીરી હોય તેમ કહ્યું કે આપણે કેમ હાથને આમ કપાળ આમ ઘસીએ એવી રીતે, કે અમારે પાદરીનું કામ તો કરવું જ રહ્યું. લોકો સામેથી જ આવીને અમને આવી વાતો કહી જાય. ઓકે, બસ લોકો અમને સામેથી જ આવીને આવી વાતો કહી જાય તો પછી અમને પાદરીનું કામ તો કરવું જ રહ્યું એમ. I don't believe you. I don't believe a fool like you could manage all that. You have still got the cross, and if you don't give up, I will take by force. હવે જે છે ને ફ્લેમ્બો એમ કહ્યું કે ભાઈ અમને તો આ કામ કરવું જ રહ્યું અને હું તારા ઉપર હવે કેમ વિશ્વાસ કરું એમ, કે આઈ ડોન્ટ બિલીવ. બટ ફ્લેમ્બો સ્ટોપ ઇમિડિયેટલી. પણ હવે આ બધું બોલતા બોલતા ફ્લેમ્બો તરત અટકી જાય છે. Behind that tree, said Father Brown, pointing,
are two strong policemen and the greatest detective alive. ફ્લેમ્બો અટકી જાય છે અને ફાધર બ્રાઉન આંગળી ચીંધતા કહે છે કે પેલા વૃક્ષની પાછળ બે મજબૂત એવા પોલીસમેન છે અને સૌથી મહાનતમ એવા જીવંત જાસૂસ છે. How did they come here? Do you ask? I brought them, of course. How did I do it? Why, I will tell you like for like. Lord bless you. We have to know the 20 such a thing when we work among the criminal classes. Well, I wasn't sure you were a thief, so I just tested you to see if anything would make you show yourself. A man generally makes a small scene if he finds a salt in his coffee. If he doesn't, he has some reason for keeping quiet. I change the salt and sugar and you keep quiet. A man generally objects if his bill is 10 times too big. If he prays it to be your motive for passing an unnoticed. I encrypted your bill and you paid it. હવે શું કહે છે કે તું એમને ચોક્કસ અહીંયા લઈ આવ્યો છે. જો તને સાંભળવું ગમે તો તને કહું, ભગવાન તારું ભલું કરે, ગોડ બ્લેસ યુ. અમારી આવી કેટલીક બાબતોની જાણકારી રાખવાની હોય છે જ્યારે અમારે તમારી જેવા ગુનેગારોના વર્ગ વચ્ચે કામ કરવાનું હોય. સૌપ્રથમ તો મને અંદેશો જ નહોતો કે તું એક ચોર રહીશ, માટે મેં તારી પરીક્ષા કરી જોવા માટે તારી જાતને છુપાવીને રાખે છે કે જાહેરમાં લોકોની નજરે ચડવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે કોઈ પણ માણસ પોતાની કોફીમાં ખાંડના બદલે મીઠું આવે તો મિજાજ ગુમાવે, ઝઘડો કરે, ગુસ્સો કરે, અને જો તે ઝઘડો ન કરે તો તે ચૂપ રહેવા પાછળ ચોક્કસ કોઈ કારણ હોય. હવે મેં ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું તારી કોફીમાં, છતાં પણ તું મૌન રહ્યો. હવે સામાન્ય રીતે કોઈ માણસ વાંધો ઉઠાવે જો તેનું બિલ 3 ગણું વધુ હોય, છતાં પણ જો એ તે બિલ ચૂકવી દે તો કોઈના પણ ધ્યાન ચડ્યા સિવાય તે પરિસ્થિતિમાંથી પસાર થઈ થડ છોડી દેવાને તે વ્યક્તિ પાસે ચોક્કસ ઉદ્દેશ હોય. મેં તારું બિલ વધારી દીધું અને તે બિલ ચૂકવી દીધું. The world seemed waiting for the Flambeau to leap like a tiger, but he was held back as by a spell. He was stunned with her utter curiosity. Words spilled out his mouth. I'd had rather die than be tricked by a little priest. જાણે સમગ્ર વિશ્વ ફ્લેમ્બો ઉપર એક વાઘની જેમ તરાપ મારીને તૂટી પડ્યું હોય, તૈયાર જ હતું એમ. પણ જાણે ત્યાં જ થીજી ગયેલા ઊભો રહ્યો અને ચોંકી ઉઠેલા અત્યંત જિજ્ઞાસુ બનેલો ત્યાં જ ઊભો હતો. તેના મોંમાંથી શબ્દો સરી પડ્યા, તારી જેવા એક તુચ્છ પાદરી દ્વારા છેતરવાને બદલે હું મરવાનું પસંદ કરીશ. Well, went on Father Brown, as you wouldn't leave any tracks for the police. Of course, somebody had to at every place we went to. I did something that people would take about for the rest of the day. I didn't do much harm. A splashed wall, split applause, a broken window, but I saved the cross. It is a Westminster panel. ફાધર બ્રાઉન બોલ્યા, તું પોલીસ માટે કોઈ જાણકારી પાછળ છોડતો જ ન હતો. ચોક્કસપણે કોઈક તો તે છોડવી પડે તેમ ન હતી. માટે જ્યાં જ્યાં પણ આપણે ગયા દરેક સ્થળે મેં એવું કંઈક લોકો આખો દિવસ તેની ચર્ચા કરે. મેં કંઈ વધુ નુકસાન નહોતું કર્યું. એક શુભથી બગાડેલી દીવાલ, વેરવિખેર કરેલા સફરજનો, એક તોડેલી બારી, પરંતુ મેં ક્રોસ બચાવી લીધો અને અત્યાર સુધીમાં તે ક્રોસ વેસ્ટમિનિસ્ટરને પહોંચી ગયો હશે. ફ્લેમ્બો. The septs. How do you know all these criminal tricks? Cried Flambeau.
ફ્લેમ્બોએ ચીસ પાડીને પૂછ્યું કે તું આવી બધી ગુનેગારની ચાલાકીને કેવી રીતે જાણે છે? The shadow of a smile crossed the round and simple face of his priestly opponent. તે પાદરીએ હરીફના સાદગીભર્યા ચહેરા ઉપર સ્મિત પથરાઈ ગયું. હું ધારું છું કે આ માત્ર એક મૂર્ખ જેવા દેખાતા પાદરી બની રહીને મેં કર્યું, તેમણે કહ્યું. I suppose that don't you realize that man who simply hears man's a real sense likely to be aware all human evil, also another part of my trade, to have made me assure you weren't a priest? What asked the stern thief? You attacked reason, said Father Brown. It's a bad theology. And as he turned away to collect his thing, the three policemen came out from under the trees. Flambeau was an artist and the sportsman. He stepped back and grandly bowed down to Valentine. Do not bow to me, my man, said Valentine with a silver clearness. Let us both bow your master. અને પછી જે નવાઈ લાગતું હતું એ વાતને જાણે કે જાણી જ નહીં અને જાણે અચાનક જ આ બધું ચોરે પૂછ્યું તો હંમેશા શંકાશીલ માણસના દર્શાવ્યું અને ફાધર મેને એની શ્રદ્ધાની ઉણપ દર્શાવી અને અંતે જ્યાં ફ્લેમ્બો છે એ પકડાઈ ગયો. આઈ હોપ કે આ લેસન સમજ્યા હશો અને મજા આવી હશે. થેન્ક યુ.